હાય ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીએ છીએ નાસ્તામાં ખાઈ શકીએ તેવા ટેસ્ટી અને ક્રિસ્પી મકાઈના મમરા, કે જે ખાવામાં તમને ચીઝબોલ જેવા લાગે છે. તે માટેના મસાલા જોઈ લઈએ. મરચું છે, મીઠું છે, હળદર અને હિંગ, અને જરૂરિયાત મુજબ તેલ મૂકી દીધેલું છે. વઘાર આવી ગયો છે. ત્યારબાદ તેમાં હિંગ નાખું છું. ત્યારબાદ મેં તેમાં હળદર ઉમેરી છે, અને તે પછી તમારા ટેસ્ટ એકોર્ડિંગ તેમાં તમે મીઠું ઉમેરી શકો છો. જોઈ લો, મેં અહીંયા મીઠું ઉમેર્યું છે. ત્યારબાદ આ બધો મસાલો મિક્સ કરી દેવાનો છે તેલમાં, અને મિક્સ થઈ ગયા બાદ તેમાં આપણું મમરાનું પેકેટ તેમાં નાખી દેવાનું છે. મમરાનું પેકેટ નાખતી વખતે તેમાંથી એક નાનું મસાલાનું પેકેટ નીકળે છે, જે લાસ્ટમાં નાખવાનું છે. જે મસાલાનું પેકેટ તમે જોઈ શકો છો, આ રીતનું છે. એ મસાલાના પેકેટને લાસ્ટમાં એડ કરવાનું છે. ત્યારબાદ મમરાને 5-10 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી હલાવવાના છે. અને ક્રિસ્પી થઈ ગયા બાદ તેમાં મરચું ઉમેરવાનું છે. મરચું એડ કરતાં ધ્યાન રાખજો કે તે લાસ્ટમાં જ એડ કરવાનું છે, પહેલેથી એડ કરવાનું નથી. આપણા મમરા રેડી થઈ ચૂક્યા છે. મમરા રેડી થઈ ગયા બાદ આપણી પાસે જે મસાલાનું પેકેટ છે તે લાસ્ટમાં તેને એડ કરવાનું છે. અને જોઈ શકો છો કે આપણા મમરાનું લુક કેટલું જોરદાર આવી રહ્યું છે. તમે જોઈ શકો છો આપણા મમરા રેડી છે. થેન્ક યુ સો મચ ફોર માય વોચિંગ વિડીયો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.